હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી એટલે કે કલસોરની અંદર જે પાઠ નંબર 2 છે કે પોટલા ટપકે ટપ, તો એનો આપણે ભાગ નંબર 3 એટલે કે ભાગ 1 અને 2 ના વિડીયો જોઈ ચૂક્યા છીએ। તો ભાગ 3 છે જે ગીતડું છે, તો મિત્રો ખાલી ગીતડું ગાવાનું નથી, આપણે એને સાથે સાથે સમજવાનું પણ છે કે જેથી કરીને એમાંથી આપણે પ્રશ્ન પૂછાય તો આપણે સારી રીતે આવડી શકે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો જેથી તમને આવા વિડીયો મળતા રહે। રીમઝીમ વરસી ફોરા, હવે શું કે છે તો કે આપને ખબર છે કે વરસાદ છે, બરાબર? તો એ વરસાદ છે રીમઝીમ કરતો વરસાદ છે એ વરસી રહ્યો છે, એના છાંટા વરસી રહ્યા છે। તો રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે, બરાબર? વરસાદ મિત્રો છે એ વરસાદ વરસે તો એના ટીપા છે, ફોરા એટલે આપણે વરસાદના ટીપા લઈ શકાય, તો એ ક્યાં આવે છે? ધરતી પર। તો ધરતી પર આવ્યા છે। કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? એટલે કે કોણે આ જે ફોરા એટલે કે વરસાદના ટીપા છે એના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે, કારણ કે જ્યારે વરસાદના ટીપા ધરતી ઉપર પડતા હોય ત્યારે મિત્રો ટપ 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 એવો અવાજ આવે છે, જાણે કે કોઈ ઝાંઝરી પહેરી હોય। થાય મને કે દોડી આંગણમાં જઈ આવું હું, એટલે કે મને મન થઈ જાય છે કે હું દોડીને ઝડપથી આંગણમાં એટલે કે આંગણામાં કે ફળિયામાં હું એક આંટો મારી આવું, જઈ આવું। સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું, શું કે છે? સાવ ટબુકલા એ નાના અમથા જે ફોરા છે, વરસાદના ટીપા છે, એને હું ઝડપથી ફળિયામાં જઈ આંગણામાં જઈ અને ખોબામાં લઈ આવું હું। કોણ દેશથી આવે ફોરા, એટલે કે આ વરસાદના ટીપા કયા દેશમાંથી આવે છે, કયા વિસ્તારમાંથી આવે છે? કોણ દેશ એ ઝાંસેજી, એટલે એ મિત્રો એ બાળક કહે છે કે કયા દેશમાંથી આ વરસાદના ટીપા આવે છે અને કયા દેશમાં એ જવાના છે। જળહળ સૂરજ તેજે, એટલે કે સૂરજનો પ્રકાશ હોય તો એમાં એ સરસ મજાના જળહળ થતા હોય એટલે કે ચમકતા હોય છે। મરક મરકાસેજી, એટલે કે મરક મલકાતા હોય, હસતા હોય એવું લાગે છે। કોણ તને મોકલતું ફોરા, એટલે કે તને કોણ આવા વરસાદના ટીપા મોકલે છે, કોણ તને બોલાવે છે, તને કોણ બોલાવે છે? અલક મલકથી આવી પાછું અલક મલક તું જાવે છે, એટલે જુદા જુદા વિસ્તારમાંથી તું આવે છે અને જુદા જુદા વિસ્તારમાં તું જાય છે। તો મિત્રો એના લેખક છે કાંતિ કડિયા। તો હવે આપણે સરસ મજાનું એમના વિશે વાત કરીએ છીએ, તો સમજીએ ધીમે ધીમે। તો શું કહે છે? મોટેથી વાંચો, ખાલી વાંચવાનું છે। ફોરા, થોડાક ફોરા પડ્યા અને છોકરા નાહવા દોડી ગયા। ફોરા એટલે વરસાદના ટીપા। નાનકડો કીકુ ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા। હથેળી ઉપર વરસાદ પડતો હોય તો એને ઝીલો હોય। ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડાદોડી કરતા હતા, એટલે કે નાના 6 મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા। ત્યાર પછી છે મિત્રો વાતચીત એટલે કે પ્રશ્નો છે। આ ગીતની કઈ 2 પંક્તિ તમને ખૂબ ગમી? તો મિત્રો એ સમજતા પહેલાં ખાસ તમારે બીજા કોઈ વિષયના વિડીયો જોવાના હોય કે આગળના પાઠના વિડીયો જોવાના હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અથવા શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશન છે, બરાબર, કે જે તમે કોઈ વડીલની મદદથી મેળવી શકો। તો ખાસ જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને શાળા મિત્ર એવું લખશો, પછી ધોરણમાં જશો, ટીક કરશો, 3જા ધોરણમાં ટીક કરશો, પછી પાઠ્યપુસ્તકમાં ટીક કરશો, ત્યારબાદ ગુજરાતીમાં ટીક કરશો એટલે તમારા વિડીયો ખુલશે, પછી વેદ ડિજિટલમાં ટીક કરશો એટલે તમારે જે વિડીયો જોવો હોય એ જોઈ શકશો, બરાબર? તો આ રીતે તો આ ગીતની કઈ 2 પંક્તિ તમને ખૂબ ગમી? અને હા મિત્રો, જો ધોરણ 3 થી 12 સુધીના વિડીયો છે એટલે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો,
કારણ કે આપણી ચેનલમાં એકમ કસોટીના વિડીયો, પાઠની સમજૂતીના વિડીયો, પ્રશ્ન પેપરના વિડીયો આ બધી જ વસ્તુ મળી શકશે. તો કઈ બે પંક્તિ તમને મિત્રો ગમી એવું પૂછે છે, તો આપણે લખવાનું છે કે કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. આ પંક્તિ મને ખૂબ ગમી. વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? તો કે છે વરસાદ સાથે વાત કરવાની હોય તો તેને હું મારા રમવાના સમયે ના આવે, પરંતુ નિશાળે જવાના સમયે જ આવે એમ કહું, જેથી મારે શાળાએ જવું ન પડે. વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો? બરાબર, વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો મિત્રો? તો કે છે વરસાદ આવે ત્યારે અમે વરસાદમાં નાહવા દોડી જઈએ છીએ, ગરમ ગરમ ભજીયા ખાવાની મજા માણીએ છીએ, નદી નાળા છલકાઈ જાય તે જોવા જઈએ છીએ. જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંય લઈ જવાનું કહે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? તો કે છે જો વરસાદના ટીપા મને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો હું પરીઓના દેશમાં જવાનું પસંદ કરીશ. 5મું, વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે? તો વરસાદ પડે ત્યારે સરળ અવાજ આવે છે. ત્યારબાદ મિત્રો સાચા વાક્યોની સામે વાદળું અને ખોટા વાક્યોની સામે વરસાદ વરસતો હોય તો એવું તમારે દોરવાનું છે. બરાબર, તો ખાસ લઈએ. વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે. તો આ વાક્ય મિત્રો સાચું છે કે ખોટું છે? તો અહીંયા વાક્ય સાચું છે, એટલે ખાલી તમારે શું દોરવાનું છે? વાદળું દોરવાનું છે. વરસાદના ફોરા નાના નાના છે. તો આ વાક્ય પણ સાચું છે, એટલે ખાલી વાદળું દોરવાનું. નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે. તો આ વાક્ય ખોટું છે. તો વાદળા દોરી અને તમારે વરસાદ દોરવાનો છે. આવી રીતે ટીપા દોડી દોડીને આવે છે. તો આ વાક્ય પણ ખોટું છે. તો આવી રીતે દોરવાનું છે. રેડી? વરસાદના ફોરા હસતા હસતા આવે છે. તો આ વાક્ય સાચું છે, એટલે તમારે વરસાદના ટીપા દોરવાના નથી. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. તો આગળ ધીમે ધીમે આપણે જઈએ તો શું કહે છે? હવે વરસાદની કવિતા જોવાઈ ગઈ મિત્રો. હવે સાચા વાક્યો ખોટા વાક્યો પણ થઈ ગયા. ચાલો હવેથી તમારે મોટેથી ગાવાનું છે. તો ચાલો મોટેથી મિત્રો તમે ગાજો. થાય મને કે દોડી દોડી. શું કે છે? મોટેથી ગાઓ, પંક્તિઓનું ઝીલગાન કરો. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, એટલે કે હું આંગણામાં જઈ આવું. સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું, એટલે કે નાનકડા ટબુકલાને, આ વરસાદના ફોરાને હું ખોબામાં લઈ આવું. ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું છે? તો કે અભિનય કરવાનો છે. વિદ્યાર્થીઓ અત્યારે વરસાદ પડી રહ્યો છે એવું ધારવાનું કહો. ત્યારબાદ વર્ગખંડની બહાર જઈ પોતપોતાના ખોબામાં વરસાદના ટીપાને ફોરાને ઝીલીને લઈ આવતા હોય તેવો અભિનય કરવાનું કહેવાનું છે. ત્યાર પછી છે સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે? તો મિત્રો સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય, બરાબર, તો એ વરસાદ આપને જે દેખાય છે એ કેવો હોય છે? તો એ વરસાદ નળ ટપકતા હોય તેવો દેખાય છે. જો આકાશમાંથી નળ ટપકતા હોય દેખાય છે. વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે? તો એ ફોરા આકાશમાંથી મોતી બિંદુ ટપકતા હોય તેવા લાગે છે અને બંનેમાંથી મોતી બિંદુ ફોરા હસતા હશે એવું લાગે છે. ત્યાર પછી મિત્રો સરખા અક્ષરોવાળા શબ્દો વારંવાર આવે એવી રીતે કવિતામાંથી શોધીને લખવાના છે. તો જેની ચર્ચા હવે પછીના આપણે વિડીયોમાં કરીશું. તો અહીંયા સુધી રાખીએ. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો
અસ્તુ. જય હિન્દ, જય ભારત.